નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે છેલ્લા 30 દિવસ જંતર મંતર ઉપર સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટીના જે કોઈ સમર્થકો હતા એ લોકો જંતર મંતર ઉપર છેલ્લા 30 દિવસથી ધરણા પ્રદર્શનો કરતા હતા, આંદોલનો કરતા હતા। એમની માંગ જે હતી એ તમને લોકોને ખબર છે કે ભાઈ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। આજે ખૂબ લાંબા સમય પછી અંતે તે સરકારને આ કોકરોચ જનતા પાર્ટી સામે અને દેશના યુવાનોની સામે ઝૂકવું પડ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું તો આપી દીધું, હવે એમ છતાંય પાછું રાજીનામા આપ્યા પછી પણ આ લોકો કેટલા બેશરમો છે એ તમે જુઓ। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એ પાછો એવું કહે છે કે ભાઈ છેલ્લા 10 દિવસથી હું ખૂબ દુઃખી હતો, હું છેલ્લા 10 દિવસથી દુઃખી હતો, વિચાર કરતો હતો કે ભાઈ દેશના યુવાનોની જે લડાઈ છે એ લડાઈને હવે રોકવી જોઈએ, એટલે મેં રાજીનામું આપ્યું છે। હું ખૂબ ચિંતિત હતો। અલા ભાઈ અકલમઠા, તું ખૂબ ચિંતિત હતો તો 10 દિવસથી આ લોકો જે લડાઈ લડતા હતા, જો કે લડાઈ તો 35 દિવસથી લડતા હતા, પણ તમે 10 દિવસથી ચિંતિત હતા તો 10 દિવસ પહેલા કેમ તમે નિર્ણય ન લઈ લીધો? દેશના યુવાનો ઉપર લાઠીઓ વરસાવી, માથા ફોડી નાખ્યા, એક યુવતીઓનો તો જીવ પણ ગયો, ત્યાર પછી તમે રાજીનામું આપ્યું। એટલે શું તમારા કહેવાથી જનતા માની લેશે કે તમે ખૂબ ચિંતિત હતા અને આ ચિંતાને લઈ અને હું ગંભીર હતો એટલે મેં રાજીનામું આપી દીધું? દેશની અર્થવ્યવસ્થા વધારે ખરાબ ન થાય એટલા માટે મેં રાજીનામું આપી દીધું। 35 પેપરો ફૂટી જાય અને એમ છતાંય જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો આજે 10 દિવસની અંદર તમારી અંદર એટલો બધો બદલાવ આવી ગયો કે તમે આ દેશના યુવાનો જે લડત લડી રહ્યા છે એ લડાઈને જોઈને તમે ખૂબ ચિંતિત થઈ ગયા અને તમે રાજીનામું આપી દીધું। થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના રક્ષા મંત્રી રાજનાથ સિંહ તો એવું કહેતા હતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજીનામા લેવાની કોઈ સિસ્ટમ જ નથી। તો એ રાજનાથ સિંહ ક્યાં છે? કેમ લીધું રાજીનામું? જો ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું લેવાની સિસ્ટમ જ ન હોય તો રાજીનામું કેમ લીધું? આ દેશના યુવાનો છે, ઝેનજી યુવાનો છે, આજકાલના ભણેલા ગણેલા યુવાનો છે, જેમણે તમને 1 મહિના સુધી સતત સરકાર સામે મજબૂતાઈથી ટક્કર આપી, ત્યારે સરકારને કંઈક એવું લાગ્યું કે ધીમે કરતા આંદોલન સમગ્ર દેશની અંદર ઉગ્ર બનશે, 2029 ની અંદર આપણી સરકાર બનાવી મુશ્કેલ પડશે, એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક ધોરણે રાજીનામું લીધું। નહીતર તો ગઈકાલે દેશના વડાપ્રધાને વિડીયો બનાવ્યો હતો, વિડીયોના માધ્યમથી લોકોને સમજાવ્યા હતા, એટલે ઘણા બધાને એમ થઈ ગયું કે ભાઈ હવે દેશના વડાપ્રધાને લોકોને સમજાવ્યા છે તો કદાચ આ લોકો જંતર મંતર ઉપરથી ઊભા થઈ જશે, એમનું આંદોલન સમેટી લેશે। એક વિડીયો ન થયું તો બીજો વિડીયો બનાવ્યો, બીજા વિડીયો ન થયું તો અંતે રાજીનામું લેવું પડ્યું, અને એમ છતાંય તમે પાછા માથે હાથ રાખો છો કે ભાઈ હું દુઃખી હતો, ચિંતિત હતો 10 દિવસથી। અલા 10 દિવસથી તમે જાડી ચામડીના નેતાઓ દુઃખી હો તો તમારે ત્યારે રાજીનામું આપી દેવાય। 10 દિવસ સુધી તમે જનતા ઉપર જે લાઠીઓ વરસાવી છે એ દ્રશ્યો જનતા ક્યારેય નહીં ભૂલે, લોકોના માથાઓ ફોડ્યા છે એ દ્રશ્યો ક્યારેય નહીં ભૂલે। હવે જ્યારે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે ત્યાર પછી કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે શું કીધું છે એ વાત ખરેખર દોસ્તો સમજવા જેવી છે। ખરેખર એક વખત સમય કાઢીને તમે આ અભિજીત દીપકેને સાંભળો। इस्तीफा हो गया है लेकिन हमारी दो और मांगे ऐसे ही नहीं जाएंगे। नीचे उतरो ऐसे ही नहीं जाएंगे। कॉकरोच है, एक बार घुसता है तो निकलता नहीं है कॉकरोच। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है लेकिन जिन बच्चों ने सुसाइड करी है उनके परिवार को 1 करोड़ का मुआवजा और मिलना चाहिए ना, मिलना चाहिए ना, 1 करोड़ का मुआवजा उन सारे परिवारों को। और दूसरा ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा
सचिन शर्मा। તો ખરેખર એમની વાત સમજવા જેવી છે કે આ રાજીનામું જે આપ્યું છે એની પાછળ તમે લોકો મને હીરો નહીં બનાવી દેતા. આ લડાઈ સમગ્ર દેશના યુવાનોની લડાઈ હતી. આ લડાઈ મારાથી નથી આપણે જીતી શક્યા કે નથી સોનમ વાંગચુકથી જીતી શક્યા. આ દેશના તમામ યુવાનો એકઠા થયા, સરકાર સામે અવાજ ઉઠાવ્યો, સરકાર સામે મજબૂતાઈથી લડત લડ્યા અને લડતનું આ પરિણામ આવ્યું છે. ત્યારે અભિજીત દીપકે વધુમાં એટલું કીધું કે ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી મામલો સમેટાઈ જતો નથી. અમારી બીજી માંગણીઓ છે, એ 2 માંગણીઓ પણ પૂરી કરવી પડશે. એમની માંગણી હતી કે હવે આંદોલનકારીઓ ઉપર કોઈ પણ જાતનો કેસ ન થવો જોઈએ. અને બીજી માંગણી કે ભાઈ જેટલા લોકો આ નીટનું પેપર ફૂટ્યા પછી ડિપ્રેશનમાં આવી ગયા અને ડિપ્રેશનના કારણે જેમણે આત્મહત્યા કરી લીધી છે, જે બાળકોએ, એમના પરિવારને 1-1 કરોડનો મુઆવજો દેવામાં આવે, 1-1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે. જે વિદ્યાર્થીઓ ગયા છે એ તો હવે પાછા નથી આવવાના, પરંતુ 1 કરોડ રૂપિયા કોઈ પરિવારને બહુ સારી રીતે સંભાળી શકે. એટલે અભિજીત દીપકેની આ 2 માંગ ઉપર પણ સરકારે વિચાર કર્યો અને એ 2 માંગ પણ પૂરી કરવાની સરકારે પૂરી ખાતરી આપી છે. તો આ આંદોલન માત્ર અભિજીત દીપકે કે સોનમ વાંગચુકના કારણે નથી જીતાડું, આવું અભિજીત દીપકે સ્પષ્ટ કીધું છે. એટલે મહેરબાની કરીને અભિજીત દીપકે કીધું છે કે મને તમે લોકો હીરો નહીં બનાવી દેતા. આ દેશની લડાઈ છે, દેશના યુવાનોની લડાઈ છે. આ લડાઈમાં સૌ સાથે હશું તો જ આપણે સરકારના અન્યાય સામે મજબૂતાઈથી ટકી શકશું. ગાંધીનગરની અંદર પણ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને આજે ખૂબ મોટી સંખ્યામાં આંદોલન થયું. આંદોલન થતાની સાથે જ લોકોને ડિટેન પણ કરી લેવામાં આવ્યા અને ત્યાર પછી 2-3 વાગ્યા આસપાસ સમાચાર આવ્યા કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. એટલે સમગ્ર દેશની અંદર આમ જોઈએ તો એ ખુશીનો માહોલ છે. જે લોકો એજ્યુકેશનને લઈ દેશની ચિંતા કરે છે એવા લોકોની અંદર ખુશીનો માહોલ છે. બાકી અંધભક્તો અને આ મોદી ભક્તો તો તમને 2 દિવસ સુધી સોશિયલ મીડિયામાં ક્યાંય નહીં દેખાય. આજે તો એમને કદાચ જમવું પણ નહીં ભાવ્યું હોય, કારણ કે એમના ખાવાની અંદર કોકરોચ પડી ગયા. કોકરોચ જનતા પાર્ટી, કોકરોચ જનતા પાર્ટી શું ઉખાડી લેવાની છે? આવા ઘણા બધા નિવેદનો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો આપતા હતા. એક પિંકી ચૌધરી, જેમણે તો એવું કીધું હતું કે હવે જંતર મંતર ઉપર જે કોઈ બેઠા છે એના ટાંટિયા તોડવાનો સમય આવી ગયો છે. આવું કંઈક બયાન આપ્યું હતું. તો ટાંટિયા તોડવાનો સમય આવી ગયો છે, એના પહેલા તો તમારા આકા ઝૂકી ગયા અને રાજીનામું લઈ લીધું. જેટલા લોકો એવું કહેતા હતા કે ભાઈ આ લોકોને ખાલિસ્તાની છે, બહાર વિદેશોમાંથી ફંડ આવે છે, તો એની પણ પૂરી જાંચ કરી લીધી. વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું રવિશંકરે કે ભાઈ કોઈ પણ જાતનું વિદેશમાંથી ફંડ આવતું નથી. આ માત્ર ને માત્ર યુવાનો છે, જેનજી યુવાનો છે. જે દિવસે જેનજી યુવાનો જાગે તે દિવસે સારી સરકાર પડી જાય. આ વાત કદાચ નરેન્દ્ર મોદીને ખબર હશે,